નમસ્કાર, જય માતાજી મિત્રો. તો હું છું રાજપરા સંજય અને મિત્રો આજે આપણે જવાના છીએ તરણેતર. તો મિત્રો આજે તારીખની વાત કરીએ તો 20/8/2025 મિત્રો 24 તારીખે મેળો ચાલુ થવાનો છે. હજી મિત્રો 6 દિવસની વાર છે અને મિત્રો આપણે થોડુંક જવાના છીએ, કારણ કે મિત્રો 2-3 દિવસથી યુટ્યુબની અંદર સર્ચ કરતો હતો કે તરણેતરનો મેળો 2025, પણ મિત્રો એક કઈ ક્રિએટરે હજી વિડીયો એમનો અપલોડ નથી કર્યો. અને મિત્રો જે દૂરથી મિત્રો વાત કરીએ તો દેશ વિદેશથી મિત્રો લોકો તરણેતરનો મેળો માણવા આવતા હોય છે, પણ મિત્રો કોઈ હજુ અપડેટ કરી નથી. તો ઘણા લોકોને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે તરણેતરના મેળાનું કેવું કામકાજ ચાલુ છે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે મિત્રો તરણેતર જઈને મિત્રો પૂરેપૂરું વ્લોગની અંદર મિત્રો વાત કરીશું કે કઈ રીતના કન્ડિશનથી મિત્રો મેળાની અત્યારે તૈયારી ચાલુ છે. તો મિત્રો આપણી સાથે છે ગૌતમભાઈ. તો મિત્રો અત્યારે આપણે બિલકુલ મિત્રો ઝરિયા મહાદેવના મંદિર પાસે પહોંચી ગયા છીએ. ચોટીલાનો મિત્રો ડુંગર દેખાય છે, તો હું તમને ઝૂમ કરીને બતાવી દઉં. મિત્રો આપણા ચોટીલાનો ડુંગર છે. તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, તમને ખૂબ મજા આવશે. અને મિત્રો પૂરેપૂરા તરણેતરના મેળાની તૈયારીનો મિત્રો હું વિડીયો બનાવી નાખીશ. તો મિત્રો વિડીયોની અંદર પહેલી વાર આવ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તો ગૌતમભાઈ, સબસ્ક્રાઈબ કરવાનું એક તમારા મોઢે કહી દેવાલો. તો મિત્રો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો હાલો હવે મળીએ તરણેતર જઈ, અને હું તમને બધું બતાવીશ કે કઈ રીતના કામકાજ થાય છે, કઈ જગ્યાએ મેળો ભરાય છે. તો જઈએ તરણેતરે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ તરણેતર, અને મિત્રો કામકાજની વાત કરીએ તો મિત્રો જો પ્લોટિંગનું કામ અત્યારે પડી ગયું છે. અને મિત્રો જો અત્યારે આ બધા જે ઊભા થઈ રહ્યા છે એ મિત્રો બધા સ્ટોલ છે, અને સ્ટોલનું અત્યારે કામ ચાલુ છે. અને જેમ કે વાત કરું તો મિત્રો તમે સામે જોઈ રહ્યા છો, મિત્રો અહીંયા ટૂંકમાં છત્રી આપણે તૈયાર થાય છે તરણેતરના મેળા. જે મિત્રો લોકો આવી ગયા છે એમને તો ખબર જ છે કે તરણેતરના મેળામાં મિત્રો આ છત્રીનું ખૂબ મહત્ત્વ છે. તો મિત્રો જોઈ રહ્યા છો આ રીતના મિત્રો કાંક 20% 30% જેવું કામ અત્યારે તૈયાર થઈ ગયું છે. ગેટના ને એવા બધા કામ ચાલુ છે. હમણાં હું તમને મંદિરના પણ દર્શન કરાવીશ. તો સૌપ્રથમ પહેલાં મિત્રો આમ આપણે જઈએ જ્યાં રમત ગમતનું બધું જે કાર્યક્રમ થતા હોય છે એ બાજુ જતા આવીએ, પછી હું તમને મંદિર બાજુ લઈ જાઉં. તો મિત્રો તમે જોઈ રહ્યા છો જે આ મારી પાછળ મિત્રો જે આ ગ્રાઉન્ડ છે એમાં મિત્રો બધી જ રમત ગમતની સાંસ્કૃતિક કાર્યક્રમો થતા હોય છે, અને એમનું લેવલિંગનું કામ અત્યારે ચાલુ છે. અને આમ તમે જોઈ રહ્યા છો ત્યાં મિત્રો ગેટ અત્યારે બની રહ્યો છે, અને એક સામે બની રહ્યો છે. ત્યાં પણ આપણે મિત્રો જોશું કે ત્યાં કઈ રીતના કામકાજ ચાલુ છે. અને મિત્રો આ તમે જોઈ રહ્યા છો આ પણ મિત્રો બધા સ્ટોલ જ છે. તો હું તમને ઓલી બાજુ લઈને થોડુંક બતાવી દઉં. અને મિત્રો અહીંયા તો સાંસ્કૃતિક કાર્યક્રમ ગોઠવતો હોય છે, જેમ કે રમતગમતની અંદર વાત કરીએ તો કબડ્ડી છે, ખોખો છે, લાંબી કૂદ, દોડ ને એવી બધી મિત્રો સાંસ્કૃતિક કાર્યક્રમ આ બાજુ થતા હોય છે. અને મેળો તો મિત્રો બધો ઓલી બાજુ જ ભરાય છે મંદિર સાઈડ. હું તમને એ પણ બધું બતાવીશ, પણ પહેલાં મેં કીધું આ તમને રમત ગમતનું. તો મિત્રો અહીંયા તો હજી લેવલિંગનું કામ ચાલુ છે, અને અહીંયા કોઈ એવા માંડવા અથવા તો મિત્રો કોઈ બીજી વસ્તુ તૈયાર કરવાનું હોય નહીં. એટલે જુઓ મિત્રો અહીંયા કાંઈક આ રીતના બધું તૈયાર થઈ રહી છે. અને જો જે સામે મિત્રો બની રહ્યું છે ત્યાં જ મિત્રો ટૂંકમાં ટોટલ ડીડનું સંચાલન થતું હોય છે. તો મિત્રો અહીંયા આ બધું તૈયાર થઈ રહ્યું છે. હાલો હવે થોડુંક ઓલી બાજુ જઈને થોડુંક બતાવી દઉં. અને સામે પણ મિત્રો આ બધી બાજુ અત્યારે વાત કરીને તો સ્ટેજ ને ગેટ ને એવું બધું મિત્રો બનાવવાનું કામ ચાલુ છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અહીંયા પણ મિત્રો જો આ કાંક સ્ટોલ અત્યારે તૈયાર થઈ રહ્યા છે. અને ઓલી બાજુ જે મિત્રો સાંસ્કૃતિક કાર્યક્રમનું ટૂંકમાં કહી શકીએ એવી રીતના મિત્રો કાંઈક વસ્તુ તૈયાર થાય છે. અને અહીંયા પણ મિત્રો આ બધા સ્ટોલ છે. અને આ મિત્રો વાત કરીએ તો નદી છે, તો તમે જોઈ રહ્યા છો. અને મિત્રો અહીંયાથી ને આપણી છત્રી પણ દેખાય છે. તો મિત્રો જોઈ રહ્યા છો આ બધા સ્ટોલ અત્યારે તૈયાર થવા લાગ્યા છે. અને 26 તારીખે મિત્રો મેળાનું ઓપનિંગ એટલે કે પહેલો દિવસ છે, તો બધા આવી જજો. તમે જોઈ શકતા હશો મિત્રો ટ્રેક્ટરથી અત્યારે મિત્રો બધું લેવલિંગ ને બધું કામ કમ્પ્લીટ ચાલુ છે, જેથી મિત્રો કોઈ લોકો ખોટા હેરાન ન થાય. તો હું હવે તમને મેળાના થોડાક સ્ટોલ બતાવી દઉં, પછી મંદિરના દર્શન કરાવીને મિત્રો આપણે વ્લોગ પૂરો કરશું. ફાઇનલી મિત્રો આપણે મંદિરે આવી ગયા છીએ દર્શન કરવા. અને મિત્રો સામે તમે ધજા જોઈ રહ્યા છો તે મિત્રો આપણું આ ત્રિનેશ્વર મહાદેવનું મંદિર છે. મિત્રો ચાલો હું તમને પણ અંદર દર્શન કરાવડાવું. જો અંદર મિત્રો ફોન કેમેરો અવેલેબલ હશે તો હું તમને દર્શન કરાવીશ, નકર મિત્રો હું તમને એની અંદર બધું બતાવી દઈશ. તો મિત્રો તમે આપણા મંદિર જોઈ શકતા હશો મિત્રો. અને મિત્રો આ વાવ છે. અને મિત્રો આમનાથી નાહવાથી મિત્રો જે આપણા પહેલાંના જમાનાના અથવા તો એવી માન્યતા હોય છે
કે જે લોકો આમાં સ્નાન કરી લે છે એમના બધા જ પાપો ધોવાઈ જતા હોય છે. અને મિત્રો જ્યારે મેળો હોય ત્યારે તમે મિત્રો અહીંયા તમારે ટૂંકમાં દર્શન કરવાની મિત્રો વારો નથી આવતો, એટલું ટ્રાફિક હોય છે. અને મિત્રો તમે આ ધજા જોઈ શકતા છો, લગભગ જાજુ ખ્યાલ તો નથી, 52 ગજની ધજા હોય એવું લાગે છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ વાવની અંદર મિત્રો સ્નાન કરી શકો છો, અથવા તો મિત્રો તમે આ મંદિર જોઈ શકતા છો. ચાલો હવે આપણે દર્શન કરી લઈએ. તો મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે આમાંથી ગરકીન મિત્રો બહાર નીકળો એટલે તમારા બધા જ પાપ ધોવાઈ જાય છે. અને મિત્રો ગૌતમભાઈ આપણે જવાના છે. ગૌતમભાઈ સ્ટાર્ટ ના હો. ગુડ ગુડ. જોઈ રહ્યા છો મિત્રો સાહેબ હાલ્યા આવે છે અને સાહેબને બધા પાપ ધોવાઈ ગયા છે. તો મિત્રો જોઈશું કે આપણે ડ્રોન તો ભેગું લાયા છીએ, પણ મિત્રો આપણને પરમિશન મળે છે કે નથી મળતી ઉડાડવાની. અને ગૌતમભાઈ એમના પગને એવું ધોવાના છે. ધોઈ નાખો ગૌતમભાઈ તમે. તો મિત્રો જોઈ રહ્યા છો આ વાવની અંદર એવું નથી કે નાવું જ તે મિત્રો, તમે તમારા પગને એવું પણ ધોઈ શકો છો. તો પેલા ગૌતમભાઈ ધોઈ નાખે, પછી મિત્રો આપણે ધોઈ નાખશું. તો મિત્રો મારી પાછળ તમે આ બધું વ્યૂ જોઈ રહ્યા છો. મિત્રો આ મંદિર છે. અને મિત્રો જો તમે તરણેતરના મેળામાં આવો તો તમે અહીંયા દર્શન ત્યારે નથી સરખી રીતના કરી શકતા. મિત્રો અત્યારે આપણે સરખી રીતના દર્શન કરી લીધા છે. અને મિત્રો ટૂંકમાં હવે આપણે મેળામાં આવશું ત્યારે દર્શન કરીએ, ન કરીએ તો ચાલે. ટૂંકમાં અત્યારે દર્શન થઈ ગયા છે, કારણ કે ત્યારે ટ્રાફિક જ એટલું હોય છે મિત્રો. અહીંયા મિત્રો ક્યાંય જગ્યા નથી હોતી. અને આ મિત્રો થોડાક નિયમો છે, તમે વાંચી લ્યો. તો મિત્રો તમે આ મંદિરનો પૂરેપૂરો અંદર બહારનો વ્યૂ જોઈ શકો છો. મિત્રો જે ઓલી બાજુની વાવ તમને દેખાય છે ત્યાં મિત્રો ટૂંકમાં બહેનો હોય છે બધાય, અને આ બાજુ આપણા ભાઈઓ હોય છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો. તો આ બધું જોઈ લીધું. તો મિત્રો મળીએ હવે આપણે મેળાનું થોડુંક આયોજન જોઈ લઈએ. અને મિત્રો જે આ રેગ્યુલર સ્ટોલ છે એ બધા સ્ટોલ અહીંયા ચાલુ જ હોતા હોય છે. આ મિત્રો કોઈ મેળાના સ્ટોલ નથી મિત્રો, આ રેગ્યુલર સ્ટોલ છે. અને આ મિત્રો અવેલેબલ હોય છે, કારણ કે અવનવા અહીંયા મિત્રો લોકો ટૂંકમાં દર્શન કરવા આવતા જ હોય છે. અને એટલે આ જે રેગ્યુલર સ્ટોલ રહ્યા એ બધા ચાલુ જ હોતા હોય છે, એ બંધ નથી રહેતા. અને અહીંયા 12 મહિના ટૂંકમાં બધા ટ્રાફિક ઓછું હોય, પણ મિત્રો લોકો દર્શન કરવા આવતા જ હોય છે. અને આપણે પણ દર્શન કરી લીધા છે. હવે હું તમને થોડુંક મેળાનું જે આયોજન છે એ બતાવી દઉં, પછી મિત્રો આપણે ઘરે પાછા જતા રહીશું. તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ પેટ પૂજા કરવા. તો મિત્રો ફટાફટ બદામ શેક પી લઈએ. અને આ તમે જોઈ રહ્યા છો મિત્રો, આ રીતના આજે તો સ્ટોલનું કામ ચાલુ છે. હજે તો 6 દિવસની વાર છે. ટૂંકમાં બધું ફિટ તો થઈ જશે. અને મિત્રો સાંસ્કૃતિક મેળો છે, લોકપ્રિય મેળો છે, એટલે મિત્રો આયોજન ખૂબ મોટું થવાનું છે. તો જોઈએ જ ખબર પડી જાય છે. તો તમે જોઈ શકો છો મિત્રો, આજે સંજયભાઈ તરણેતર ડ્રોનની ક્લિપ લઈ રહ્યા છે. મિત્રો એક નંબર વ્યૂ ઉપરથી આવે છે, અને તમને ડ્રોનની ક્લિપ આખા બ્લોગની અંદર બતાવી દઈશ. તો મિત્રો કામકાજની વાત કરીએ તો અત્યારે કહી શકીએ કે 63% જેવું કામ અત્યારે થયું છે. અને અત્યારે મિત્રો વાત કરીએ તો કોઈ જાતની રાઈડ અત્યારે હજુ ફિટ નથી થઈ. માત્ર અત્યારે જે સ્ટોલ છે એમના મિત્રો અત્યારે મંડપ ઊભા થઈ રહ્યા છે. અને મેં કાલે વાત પણ એવી સાંભળી હતી કે સ્ટોલની હરાજી થઈ ગઈ છે. તો જે સ્ટોલ રહ્યા પણ બુકિંગ પણ બધે થઈ ગયા છે. અને વાત કરી દઉં તો આપણું ડ્રોન અત્યારે 500 મીટર આખું છે. તો બોલાવી લઈ, પછી હું તમને કહી દઉં. મિત્રો આ બધા જ આપણે સ્ટોલના અને એ બધા મિત્રો ડ્રોન વ્યૂ લીધા છે, હું તમને બતાવી દઈશ પછી. અને જોઈ રહ્યા છો તમે પણ મિત્રો, જે અત્યારે છે મંડપ જ ઊભા થઈ રહ્યા છે. કોઈ એવું કાંઈ ખાસ જ ટૂંકમાં કામ તૈયાર કે કોઈ એવી રાઈડ અત્યારે તૈયાર નથી રહી. મિત્રો આપણું ડ્રોન પણ આવી ગયું છે. અને હવે મિત્રો આપણે ઘરે જવાના છીએ. તો
26 તારીખના દિવસે મિત્રો મેળો થવાની શરૂઆત છે, તો બધા આવી જજો. તો ગાઈઝ ગૌતમભાઈ એમ કહે છે કે અમારે ડોડા ખાવા છે, તો જો મિત્રો આપણે ડોડા લેવા માંડ્યા છે. ડોડા ઠંડા હતા છે, ગરમ કરાવી છે અને આપણે પેકિંગ કરી લઈશું, કારણ કે જો અહીંયા મિત્રો આ ટ્રાફિકમાં બહુ ડોડા ખાવાની મજા નહીં આવે. ત્રિનેશ્વર મહાદેવ મંદિર તરફ જવાનો રસ્તો, તો મિત્રો અહીંયાથી ના રસ્તો એ જવાનો, તો આપણે ડોડા ફટાફટ પાર્સલ કરી લઈએ. તરણેતરનો મેળો આપણે જોઈ લીધો મિત્રો, 20 થી 25% કામ જેવું થયું છે. અને અત્યારે મિત્રો આપણે ડોડા લઈને આવી ગયા છીએ તરણેતર બારા, અને મિત્રો આ એક નંબર લોકેશન મળી ગયું છે. અને મિત્રો અહીંયા અત્યારે આપણે નાસ્તો કરીને પછી ઘરે વ્યા જઈશું. ટાઈમની વાત કરી દઉં તો તમને બતાવી દઉં, 4:21 થઈ છે, પણ વાતાવરણ મિત્રો બિલકુલ એવું થયું છે જેમ કે 6 વાગી ગયા હોય, કારણ કે મિત્રો વરસાદી વાતાવરણ છે. તો મિત્રો તમે વિડીયો અત્યાર સુધી જોયો હોય તો જલ્દીથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. અને આપણે આવી ગયા છીએ નાસ્તો કરવો, તો ચાલો મિત્રો નાસ્તો કરી લઈએ.